નમસ્કાર મિત્રો, અતીતના અરીસામાં આજે આપણે એવા વ્યક્તિને મળીશું જેને વડોદરા શહેર એટલે કે સંસ્કારી નગરી વડોદરા શહેરના એક વ્યક્તિ એમને ઓળખે છે, એમના કામને ઓળખે છે, એમના વાદ અને વિવાદની ચર્ચાને પણ ઓળખે છે અને દરેક વખતે સુપેરે પોતાને જે રીતે એમની ટેકનિક છે, જે રીતે એમની આવડત છે એ તમામ રીતે એનો જવાબ આપીને ગભરાયા વગર હંમેશા હસતા મોઢે સામે રહ્યા છે, સામનો કરતા રહ્યા છે એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી આજે આપણી સાથે છે. ડૉક્ટર શીતલ મિસ્ત્રીનો પરિચય વડોદરાવાસીઓ માટે બિલકુલ રોજબરોજ જેવો છે, પણ ગુજરાતની જનતાને જો વાત કરીએ તો સંઘના વિચારોથી પ્રેરિત, વર્ષોથી હિન્દુત્વવાદી વિચારધારા, પણ કર્મે ડૉક્ટર હોવાને કારણે એક જનસેવાની અંદર ક્યારેય પણ પોતાના વિચારોને પ્રાધાન્ય નથી આપ્યું. દરેક વ્યક્તિ સાથે, સામાન્ય વ્યક્તિ સાથે હોય કે કોઈ પણ મોટી વ્યક્તિ હોય, દરેક સાથે સરખો વ્યવહાર કર્યો છે. એવા ડૉક્ટર શીતલ મિસ્ત્રીનું સ્વાગત છે અતીતના અરીસામાં. ડૉક્ટર શીતલ મિસ્ત્રી, આપનું સ્વાગત છે. ડૉક્ટર, કહેવાય છે કે તમે ડૉક્ટર બન્યા, MS સર્જન. તમારી અંદર જે ખૂબી છે એક ડૉક્ટર તરીકેની, ડૉક્ટરને ભગવાનનું રૂપ કહે છે લોકો. ડૉક્ટર બન્યા છો, પ્રેક્ટિસ કરો છો, સાથે સાથે અનેક નાના મોટા વ્યક્તિઓ સાથે તમે એ રીતે કામ કર્યું છે. આ પાર્ટીમાં આવવાનું અને જે રીતે અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તમે જે જવાબદારી સંભાળો છો એ કઈ રીતે? આમ તો મેં સ્કૂલિંગ વડોદરામાં કર્યું. આજવા રોડ પર માનનીય પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈના વિચારોથી પ્રેરિત સ્કૂલ સરદાર વલ્લભભાઈ પટેલ, ખાદીના કપડાં પહેરીને 1 થી 12 ધોરણ સુધી આજવા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં ભણ્યો. મેરિટમાં સારા માર્ક આવ્યા અને એ વખતે તમે બક્ષીપંચમાં નહીં આવતા અને અત્યારે તો A ગ્રુપ ને B ગ્રુપ છે એવું નહોતું. મેથ્સ પણ આવે, કેમેસ્ટ્રી આવે, ફિઝિક્સ આવે, બાયોલોજી આવે, 4 સબ્જેક્ટ સાથે. વડોદરાની પહેલી મેડિકલની સીટ મેં ભરી અને વડોદરા મેડિકલ કોલેજ કે જે MS યુનિવર્સિટી જોડે એફિલિએટેડ છે એમાં મેં MBBS કર્યું. 1986થી લઈ અને 1991 સુધી MBBS અને ઇન્ટર્નશીપ પૂરી કર્યા. 1991થી 1994 સુધી મેં વડોદરા મેડિકલ કોલેજમાંથી જ MS જનરલ સર્જરી કર્યું અને ધીરે ધીરે મેડિકલ ફિલ્ડમાં જે પબ્લિક લાઈફનો અનુભવ થતો ગયો કે SSGમાં કામ કરતા હોય, કોમ્યુનલ રાઇટ્સ થતા હોય. એટલે કહેવાય કે જ્યારે કોંગ્રેસ શાસન હતું ત્યારે આખા ક્રાફ્ટેડ એટલે કે બનાવેલા કોમ્યુનલ રાઇટ્સ વડોદરામાં થતા અને કદાચ મને કહેતા કે મારી ટ્રેનિંગનો મુખ્ય ભાગ કે આજે સ્ટેબિંગના પેશન્ટો આવતા, એક રાતમાં 8 લેપ્રોટોમી એટલે કે પેટ ખોલીને સર્જરી કરવી પડે અને ત્યારે મગજમાં વિચાર આવ્યો કે આપણે ભારતના નાગરિક પરંતુ છતાં ક્યાંક ને ક્યાંક આપણી જોડે સેકન્ડ હેન્ડ સિટીઝન જેવો વ્યવહાર થઈ રહ્યો છે. 2001માં ગોધરાકાંડ થયો. આખા ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા અને પહેલી વખત હિન્દુ કોમ્યુનિટી સંગઠિત થઈ ત્યારે ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવ્યા અને ત્યારથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારા અને કહી શકાય કે યુવાનોનું પ્રાધાન્ય મળતું થયું કે જે યંગ જનરેશન છે ખાસ કરીને એ લોકો ઇમ્પેશન્ટ હોય કે તાત્કાલિક રિઝલ્ટ જોઈએ, એગ્રેસિવ હોય, રિસ્ક ટેકિંગ હોય, ફોરગેટફુલ હોય અને મેજોરિટેરિયનને ન્યાય મળે એ પ્રકારના ઝંખનાવાળી આખી જનરેશન અમારી. અને ધીરે ધીરે કરતાં પાર્ટીની આઈડિયોલોજીના કોન્ટેક્ટમાં આવ્યા, સંઘના પુસ્તકો વાંચ્યા, પાર્ટી તરફથી બી રિક્વાયરમેન્ટ આવી કે પાર્ટીનું ડૉક્ટર સેલ વધુ મજબૂત થાય, આપણા જેવા સર્જન અને ભણેલા ઘણા લોકો આવે તો પાર્ટીને એક બળ મળે. એટલે શરૂઆતમાં ડૉક્ટર સેલમાં વડોદરાના કન્વીનર તરીકે કામગીરી કરી. વડોદરાના બધા ખ્યાતનામ ડૉક્ટર, હવે હું રહ્યો એલોપેથી ડૉક્ટર એટલે મને ખાલી મોડર્ન મેડિસિન ડૉક્ટરો જ ઓળખે એટલે DM, MCH, MS, MD આ બધા ડૉક્ટરો ધીરે ધીરે ભાજપ જોડે જોડાતા ગયા. એટલે પાર્ટીમાં વ્યાપ વધારવાની અમે કોશિશ કરી. ત્યાર પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં કરતાં પણ પબ્લિક લાઈફમાં રહીએ એટલે પબ્લિક જોડે ડીલ કરવાની, પબ્લિકની સાયકોલોજી સમજવાની, પબ્લિક માટે એમ્પેથી રાખવાની, પબ્લિકના પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાના એ નાનપણથી ગળથુથીમાં જ હતું. કારણ કે ડૉક્ટર હોય એટલે હંમેશા ગવર્મેન્ટ કોલેજમાં કામ કરો, ગવર્મેન્ટ કોલેજમાં તમે સ્ટુડન્ટ તરીકે કામ કરતા હો
ત્યારે પબ્લિક જોડે મોટાના મોટા ટોળા જોડે ડીલ કરવાનો વખત આવે. ત્યારબાદ કોવિડની મહામારી આવી. તે વખતે પણ મને થયું કે આખી જિંદગી જે પબ્લિક આપણને હંમેશા સાહેબ સાહેબ કે ડૉક્ટર તરીકે આપણને માન આપે, ત્યારે જ્યારે પબ્લિક ક્રાઇસિસમાં હોય ત્યારે આપણે છુપાવવું ના જોઈએ. એટલે કોવિડની સામે નીકળી અને એનો સામનો કરવો પડે. એટલે કોવિડથી ડર્યા વગર ઘણી વખત માસ્ક પણ પહેરતો નહીં, પીપી કીટ પણ પહેરતો નહીં, અને કોઈ દર્દી આવે તો એને સહજ લાગે એ રીતે ટ્રીટ કરતો. કોવિડના નોડલ ઓફિસર તરીકે ગોત્રી મેડિકલ કોલેજમાં કામ કર્યું. ગોત્રી મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતો. લગભગ 15,000 કરતાં વધુ સર્જરી કરી છે, 3,000 કરતાં વધુ મેડિકલ સ્ટુડન્ટોને MBBSનો જે મેજર સબ્જેક્ટ કહેવાય સર્જરી એ ભણાવતો. ખૂબ ડેડિકેશનથી લેક્ચર લેતા, ખૂબ ડેડિકેશનથી ઓપરેશન કરતા. ગરીબ માણસોના ઓપરેશન કરવાના હોય કે જે બહાર લાખો રૂપિયા થતા હોય, અમે લોકો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ફ્રી ઓફ કોસ્ટ કરી આપતા. ઘણી વખત બીજા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બોલાવીને પણ અમે ઓપરેશન કરતા. કે કોઈ ગરીબનું ભલું થતું હોય તો રિક્વેસ્ટ પણ કરતા કે ભાઈ આમાં પૈસા નહીં મળે પણ તમે આવીને આ માનવતાનું કામ કરો. એ ડૉક્ટરોને પણ શીખવા મળતું, એ ડૉક્ટરનો પણ અનુભવ વધતો અને આપણા સંબંધ પણ સારા હતા તો લોકો આવતા. આ રીતે સેવા કરી. કોવિડમાં લગભગ 45,000 જેટલા પેશન્ટો અમે લોકો ઇન્ડોર પેશન્ટ તરીકે ફક્ત 2 હોસ્પિટલ કે SSG અને ગોત્રી હોસ્પિટલમાં અમે લોકો ટ્રીટ કર્યા. 5 લાખ કરતાં વધુ આઉટડોર પેશન્ટો. એ સિવાય વડોદરા શહેરની જેટલી પ્રાઇવેટ હોસ્પિટલો છે એમને પણ અમે કોવિડ વખતે જે કોઈ નોટિફિકેશન કાઢીએ, એ લોકોને જે કોઈ કમ્પલ્સન કરવાના હોય અથવા રેગ્યુલેશન કરવાના હોય કે રેટમાં તમારે આટલો જ રેટ લેવાશે, જે IL-6નું લેવલ કરાવો છો એનો આટલો જ રેટ લેવાશે. ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કંપનીમાં વાત કરીને 5,000 પર ડિસ્કાઉન્ટ કરવાનું, 40,000નું ઇન્જેક્શન હતું કે બધાને 35,000માં આપો. તમામ હોસ્પિટલો પોતે ઓક્સિજન બેડ ઊભા કરે એ માટેનું મોટિવેશન આપવાનું. વડોદરા શહેરની આજુબાજુની જે કોલેજો છે, ખાસ કરીને પારુલ યુનિવર્સિટી છે, સુમનદીપ છે, એમાં પણ 1,000 બેડ જેવા ઓક્સિજન ઊભા થાય. ત્યાં પણ બલ્ક ઓક્સિજન ટેન્ક લાગે, વેન્ટિલેટરની સુવિધા ઊભી થાય. એટલે વડોદરા જેટલા નાના શહેરમાં 1200 જેટલા વેન્ટિલેટર, કે અમદાવાદ જેટલા મોટા શહેરમાં 900,000 વેન્ટિલેટર હોય ને વડોદરામાં 1200 વેન્ટિલેટર હોય. એક દિવસે આખા ગુજરાતમાં હાઈએસ્ટ પેશન્ટ એ 11,111 પેશન્ટ દાખલ, અને રોજની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ 190 મેટ્રિક ટન. સરકાર 140 મેટ્રિક ટન આપે અને સામે 190 મેટ્રિક ટનની ખપત હોય. તો જે સ્ટોક બધી જગ્યાએ ભેગો થતો હોય, કારણ કે એક દવાખાનામાં 4 સિલિન્ડર જરૂર હોય તો ડૉક્ટર 20 સિલિન્ડર રાખે. તો જે બધો આઈડિયલ સ્ટોક પડી રહેતો હતો ટ્રાન્સપોર્ટેશનમાં હોય, આ બધાનું સુચારું વ્યવસ્થાપન કર્યું. 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા સારી થાય, એમ્બ્યુલન્સોમાં વેન્ટિલેટર લાગે. આખા ગુજરાતમાં પહેલું વડોદરા શહેર એવું હતું કે કોવિડનું ડેશબોર્ડ ચલાવીએ અમે, કે વડોદરા શહેરમાં જેટલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ છે બધાનું લિસ્ટ હોય, એની પર એના નોડલ ઓફિસરનું નામ હોય, કેટલા બેડ છે, કેટલા બેડ ભરેલા છે, કેટલા બેડ ખાલી છે, ICUમાં કેટલા બેડ ખાલી છે. એટલે દર્દીઓને એક ક્લિક ઉપર ખબર પડે કે આ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે, આમાં મારે કોન્ટેક્ટ કરવો છે, આ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો છે. એટલે ખૂબ સુચારું વ્યવસ્થાપન કર્યું. અને એ વખતે એક સારું કોમ્યુનિકેશન કરવાની આદત પડી કે લોકો તમને જરૂરમાં ફોન કરે તો ફોન ઉપાડો. રોજના 300-400 ફોન ઉપાડવા પડે, એમને જવાબ આપવા પડે. બહુ સિમ્પલ રિક્વાયરમેન્ટ હોય કે દર્દીની કન્ડિશન કેવી છે, એમને અંદર જવા દેતા નથી, અને ખાવાનું નથી ખાધું, અને ટોયલેટ બાથરૂમમાં તકલીફ છે. તો આ બધી એક સેવાના ભાવથી બધાના ટેલિફોન ઉપાડીએ, બધાને કોમ્યુનિકેટ કરીએ. એમાં એક આત્માને આનંદ પણ મળતો કે આટલી મોટી મહામારી છે એમાં આપણે લોકોને મદદરૂપ થઈ રહ્યા. એટલે આ રીતનું MS યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર હતો, સેનેટ મેમ્બર હતો, ESI જનરલ બોર્ડમાં ડાયરેક્ટર બન્યો, બેટી બચાવો બેટી પઢાઓ પ્રકલ્પમાં વડોદરા શહેરમાં કામ કરતો. ધીરે ધીરે પાર્ટી અમારી કાળજી રાખતી થઈ. કોઈ જગ્યાએ વક્તા તરીકે જવાનું હોય તો અમને મોકલતા. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડોદરામાં લડ્યા તો હું સંમેલન સમિતિનો ઇન્ચાર્જ હતો કે 500,000 લોકો કરતાં વધારે લોકો ભેગા થાય તો ઇલેક્શન લક્ષી ભાષણો આપવા. એમ કરતાં કરતાં કાર્યકર્તાઓનું ઘડતર કાર્યક્રમ થકી થાય. અને પાર્ટીની તમામ મિટિંગોમાં હાજરી આપીએ, બધા નેતાઓને બોલતા સાંભળીએ, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળીએ, મુખ્યમંત્રી સાહેબને સાંભળીએ, જે અમારા સિનિયર સંગઠનના નેતાઓ છે એમના સ્પીચો સાંભળીએ, એમના કાર્યક્રમો કેવી રીતે કરવા. એટલે એક કોઠાસૂઝ ઊભી થતી ગઈ કે કોઈ પણ કાર્યક્રમ સફળ બનાવવો હોય તો કેવી રીતે આયોજન કરવા. પણ ડૉક્ટર, વચ્ચે હું આપને એ કહીશ કે આટલી કામગીરી, આવી શરૂઆત, ડૉક્ટર સેલથી તમારી શરૂઆત થઈ, તમે ધીરે ધીરે પાર્ટીમાં જોડાયા, આરોપો અનેક થયા, તમારા વિરોધીઓ પણ અનેક વધ્યા, વિરોધ પણ થયો,
પછી એ ફાયર સેફટીના સાધનોની વાત હોય કે અન્ય કોઈ વાત હોય વડોદરાના વિકાસની, તમારા ઉપર આરોપ પણ થયા. તમે એ બાબતે તમે એ સમય કેવી રીતે પસાર કર્યો, અને જ્યારે વિરોધીઓએ તમને અનેક વખત ઘેરવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું પરિસ્થિતિ હતી? 21મી સેન્ચુરીનું રાજકારણ એટલે અઘરું કહેવાય કે જ્યારે તમે પોલિટિકલ એલાઇટ હો, એટલે કે જ્યારે મોટી ખુરશી પર બેઠા હો ત્યારે એન્ટાગોનિઝમ આવે, તમારો વિરોધ થાય. પણ નાનપણથી હું શીખ્યો હતો કે તમારી બાજુ કોઈ આંગળી કરે તેની જોડે કોમ્યુનિકેશન કરો તો આ મુદ્રા બને. જનરલી હું મારો દિવસનો મોટાભાગનો સમય કે જે લોકોના મગજમાં સંશય છે, જે લોકોના મગજમાં સસ્પિશન છે, એ લોકો જોડે કોમ્યુનિકેશનમાં વધારે કાઢું. ઘણા મીડિયાના મિત્રો હોય કે એમના મગજમાં કંઈક હોય કે સાહેબ આ વસ્તુ ખોટી થઈ છે, તો હું ઇનફ સમય આપું કે આ ખોટું નથી, આ રીતે થયું છે. લોકો મારી વાત માનતા પણ ખરા, કારણ કે લોજિકલી તમે કન્વિન્સ કરો તો લોકો માને. માનો કે ફાયરના ઇક્વિપમેન્ટ પરચેસ કરવાનો આરોપ થયો, તો સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે દરખાસ્ત આવે ત્યારે ડિપાર્ટમેન્ટ એક્સપર્ટ હોય, એટલે ડિપાર્ટમેન્ટ એના સ્પેસિફિકેશન અને ક્વોન્ટિટી એટલે કે જ્યારે જેમ પોર્ટલ પર એ કરે અને માનો કે એનો બેઝ રેટ એટલે કે જે SOR કહીએ આપણે, એ મને વિસલનો 3255 રૂપિયા અમને આપ્યો. તો ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વસ્તુ છે, પૂરની પરિસ્થિતિ છે, એ આઇટમને રિજેક્ટ ન કરે. અને અમે તો સારી વસ્તુ લેવાની પરમિશન આપી, પરંતુ ક્યાંક ને ક્યાંક ડિપાર્ટમેન્ટ દ્વારા એ વસ્તુ નબળી લેવામાં આવી. એટલે સ્ટેન્ડિંગ જ્યારે કહે છે કે તમે જે માગ્યું છે અમે આપવા તૈયાર છે, અને પછી એના ઓથા હેઠળ જો તમે સસ્તી ગુણવત્તા અથવા સસ્તી વસ્તુ લાવો અને તંત્રને ચૂનો ચોપડવાની કોશિશ કરી હોય, તો એમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જવાબદાર નથી હોતા. પરંતુ જે ડિપાર્ટમેન્ટે SOR બનાવ્યા, જે ડિપાર્ટમેન્ટે સ્પેસિફિકેશન બનાવ્યા, જે ડિપાર્ટમેન્ટે જેમ પર ટેન્ડર કર્યું અને જે સર્ટિફાઈંગ એજન્સી છે એને સર્ટિફાઈ કર્યું કે ભાઈ આ સ્પેસિફિકેશન પ્રમાણે બરાબર વસ્તુ છે. ક્યાંક ને ક્યાંક રેટમાં ડિફરન્સ આવ્યો અને એક આક્ષેપ થયો કે ભાઈ આ સીટી તો 200-250 રૂપિયાની હોય ને 38 રૂપિયા મૂક્યા છે. તો એના માટે જે જવાબદાર અધિકારી હતા એમને તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરી દેવામાં, 3 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. એટલે આરોપો લાગતા રહે. માનો કે સ્મશાન ગૃહો માટે આક્ષેપ થયો કે એક ડેડ બોડી માટે 7,000 થી 8,000 રૂપિયા કોર્પોરેશન ખર્ચો કરશે. અત્યાર સુધી જે ચાલતું હતું એ બરાબર હતું, પરંતુ જે ચાલતું હતું એ બરાબર નહોતું. કારણ કે એઝ અ ચેરમેન મારી પાસે ઘણી ફરિયાદો આવતી કે અમે સ્મશાનમાં જઈએ છીએ, છાણાના પૈસા મારી પાસે 900 માંગ્યા, લાકડા નહોતા તો લાકડાના 25 રૂપિયા લઈ લીધા, અસ્થિ વિસર્જન કરવાના પૈસા માગવામાં આવે છે. એટલે લોકો ક્યાંક ને ક્યાંક પીસાતા અને NGOની પણ તકલીફ ફરિયાદો આવતી, નાગરિકોની પણ ફરિયાદ આવતી. તો જ્યારે આટલી મોટી કોર્પોરેશન હોય અને કોર્પોરેશનનું 6,000 કરોડનું બજેટ હોય, તો વડોદરાના 31 સ્મશાનો સુચારું વ્યવસ્થાપન થાય અને એક જ વ્યક્તિની જવાબદારી હોય. પેલું કેવું હતું કે એક NGO આ સ્મશાન ચલાવે, બીજી NGO આ સ્મશાન ચલાવે, એમાં 3-4 NGO સ્મશાન ચલાવતી હોય. વડોદરામાં હતા 31 સ્મશાનો, એ 27 સ્મશાન તો અમે જ મેનેજ કરતા હતા. હવે એનું મેન પાવરનું મહેકમ નહીં, એની કોઈ વ્યવસ્થા નહીં. વોર્ડ ઓફિસર સાફ કરવા જાય તો જાય, હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા કે અમારો સ્ટાફ નથી. ત્યારે એક નક્કી થયું કે આટલી બધી ફરિયાદો અને આટલી બધી ગેરવ્યવસ્થાના લીધે આપણે એક સુચારું વ્યવસ્થાપન થાય, પ્રોફેશનલ રીતે મેનેજ થાય. એટલે આ 4 ઝોનના ઇજારા કર્યા. એમાં મુખ્ય ખર્ચો 80% ખર્ચો તો મિનિમમ વેજીસ પ્રમાણે પગાર ચૂકવવાનો, કે જે અનસ્કિલ લેબર છે એનો પગાર થાય 17,700 અને સ્કિલ લેબર છે એનો પગાર થાય 18,510. એમાં પાછું અમે એનું આર્થિક સામાજિક શોષણ ના થાય એની કાળજી રાખીએ કે એને સ્પેશિયલ અલાઉન્સ આપીએ, એનું PF કાપીએ, એનું ESI કાપીએ, એને બોનસ આપીએ અને એનું એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ઉતારીએ. અને ગવર્મેન્ટના જે પ્રચલિત નિયમો છે એના આધારે મિનિમમ વેજીસ આપવા પડે. એટલે 80% ખર્ચો આ. હવે જ્યારે લાકડા તો કોર્પોરેશન જ આપતું હતું, કારણ અમારે ગાર્ડન શાખામાંથી ઘણા બધા લાકડા આવતા હોય, તો લાકડા કાપવા માટેના 40 રૂપિયા પ્રતિ ટન પ્રતિ મણ આપ્યા. તો રહ્યા છાણા, તો 1200 છાણા પર 900 રૂપિયા થાય, 75 પૈસાનું એક છાણું, જેટલું વપરાય એ પ્રમાણે બિલ થાય. 5 પૂડા ઘાસ. એટલે આ એક મિનિમમ વ્યવસ્થા ઊભી કરી કે જેમાં નાગરિકને એક પણ રૂપિયો આપવો ના પડે. દરેક સ્મશાનમાં બોર્ડ લગાડ્યા કે ભાઈ આ સેવા વિનામૂલ્ય છે. તો પ્રજાલક્ષી કામ હતું. છતાં કહેવાય ને કે પોપ્યુલિસ્ટ કામ કરવું એ ગવર્મેન્ટનું હથિયાર કહેવાય કે અમે પ્રજાલક્ષી કામ કરીએ, અમે પાવરમાં છે તો પ્રજાલક્ષી કામ કરીએ. અને વિરોધ પક્ષો હોય કે જેને પેટમાં દુખતું હોય, એ લોકો પોલિટિકલ એલાઇટને હંમેશા ઘેરામાં નાખે અને પોલિટિકલ રેટોરિક ચલાવે. મિસઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશન અને માલ ઇન્ફોર્મેશન
દરેક વસ્તુને ટ્વિસ્ટ કરી અને પોલિટિકલ એલાઇટને ઘેરવાની કોશિશ કરતા હોય, ત્યારે આખી પાર્ટી સંગઠિત થઈ અને આવા જે પ્રશ્નો હોય એમાં જે વસ્તુ સાચી છે સાચી છે અને જે ખોટી છે ખોટી છે, એમાં ખોટી વસ્તુને કોઈ પ્રોટેક્ટ કરી ન શકે. ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે, અને ડિફરન્સ ઓફ ઓપિનિયનનો સૌથી સહેલો રસ્તો છે નેગોશિએશન, કન્વિન્સિંગ. એટલે અમે લોકો જનરલી જ્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતો હોય તો એવું કહેવાય કે ક્રિટિસિઝમ ઇઝ લાઇક એ વેટિંગ સ્ટોન, અને જેટલું પથ્થર ઘસો એટલી તલવાર વધુ ચમકે. એટલે ક્રિટિસિઝમ એન્ટાગોનિઝમથી બે ટાઈપના લોકો હોય કે એક એન્ટાગોનિઝમ ક્રિટિસિઝમથી ડિપ્રેશનમાં જતા રહે, બહુ ખરાબ અસર થતી હોય છે, માનસિક અસર, કે જ્યારે ફોલ્સ પ્રોપેગન્ડા ચાલતો હોય, મિસઇન્ફોર્મેશન ચાલતી હોય અને સમાજના 5-10 માણસો જોર જોરથી બોલી અને 24 લાખ જનતાને ગુમરાહ કરતા હોય અને તમને પિન પોઈન્ટ ટાર્ગેટ કરતા હોય તો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ બહુ વધારે થતા હોય છે, એન્ઝાયટી થતી હોય છે, ફોબિયા થતો હોય છે. પરંતુ મેં કીધું એમ કે ડૉક્ટર તરીકે જ્યારે આટલા બધા ઓપરેશનો કર્યા હોય, જ્યારે લાઈફ એન્ડ ડેથ જોડે રમ્યા હોય, તો સાયકોલોજીકલ ઇફેક્ટ મારી પર ઓછી થાય. કારણ કે હંમેશા પબ્લિકમાં રહ્યા છે, હંમેશા ક્રિટિકલ સિચ્યુએશનનો સામનો કર્યો છે. કોવિડ વખતે તો રોજ મોરચા આવે કે અમારું દર્દી જાણી જોઈને મારી નાખ્યું, વ્યવસ્થાની ઉણપતિ, ખાવાનું સડેલું મળ્યું, ઈયળો નીકળી. તો આ બધી વસ્તુ સમજાવટથી અને અમારી પોતાની પોઝિશન શું છે, અને આ એક નેશનલ કેલામિટી કહી શકાય કે આ કોવિડ પહેલી વખત જોયો છે આપણે. એટલે તમામ મુશ્કેલીઓની વચ્ચેથી પરિવારને કેટલો સમય આપો છો? તમારો જન્મ ક્યાં થયો, અભ્યાસ કેટલો, અને કેવી રીતે આપ ડૉક્ટર બન્યા? મારો જન્મ વડોદરામાં થયો, રાવપુરામાં લીલાબેનનું હોસ્પિટલ હતું, એમાં મારો જન્મ થયો. નસીબ જોગે રાવપુરા મારી હોસ્પિટલ બી છે, અને જન્મ્યો, ભણ્યો, સ્કૂલિંગ બધું જ વડોદરામાં કર્યું. એટલે વડોદરા જન્મભૂમિ પણ રહી, કર્મભૂમિ પણ રહી. અને વડોદરામાં ભણતા ભણતા એટલા બધા મિત્રો થયા, કારણ કે વડોદરા શહેરની વસ્તી ખૂબ ઓછી હતી. એટલે ક્રિકેટ મેચ રમવા નીકળીએ તો દરેક સોસાયટીમાં 2-4 છોકરા ઓળખતા હોય. ક્રિકેટનો પુષ્કળ શોખ નાનપણમાં, ફરવાનો ઘણો શોખ, મિત્રો બનાવવાનો બહુ શોખ. એટલે આખું વડોદરા શહેર જાણીતું, પરિચિત. વડોદરામાં જ લગ્ન થયા, વડોદરામાં જ 2 બાળકો, બંને બાળકો, એક બાળક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે, બીજો બાળક ફાર્મસીમાં ભણે. વાઈફ પણ સાથે ભણતી, તો એ પણ લવ મેરેજ કર્યા અને આજે ખૂબ સુખી પરિવાર છે. અને પરિવારને જે સમય આપવો, એમાં વાત એવી છે કે હું મારા વાઈફ બંને સાથે દવાખાનામાં હોય. એટલે એક વખત તો લોકો કહેતા કે આ વડોદરાનું બેસ્ટ કપલ છે, કે તમે મને એકલો જોવો જ નહીં, મારી બાજુ મારી વાઈફ હોય જ. એટલે હોસ્પિટલમાં આખો દિવસ સાથે કામ કરીએ, ઘરે જઈએ, શોપિંગ કરવું, ફરવા જવું, તો ફેમિલી સાથે ઘણો સમય ગુજાર્યો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા પછી સમય ઓછો મળે, પરંતુ જે સમય કાઢીએ ક્વોલિટી ટાઈમ તો આપણે પરિવાર જોડે હંમેશા કાઢી શકતા હોય છે. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જવાબદારી પુષ્કળ હોય છે. સવારથી સાંજ સુધી ઉઠો ત્યારથી પાણીનો પ્રોબ્લેમ હોય, ગટરનો પ્રોબ્લેમ હોય, સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ હોય, ખાડો પડી ગયો, ભૂવો પડી ગયો, કોઈને નાની મોટી મદદની જરૂર હોય, આ તમામ લોકો ફોન કરતા હોય. અધિકારી જોડે સંકલન કરવાનું હોય, કાઉન્સિલર જોડે સંકલન કરવાનું હોય, અમારા વોટરો જોડે સંકલન કરવાનું હોય. કે એના એરિયાનો કાઉન્સિલર ફોન ના પડે તો સીધો ફોન આપણને ઠોકે કે સાહેબ પાણીનું ટેન્કર મોકલાવો. નાનું કામ છે, એના એરિયાના કાઉન્સિલર ફોન ના પાડ્યો એટલે આપણને ફોન કર્યો, પણ આપણાથી એને ના પડાય. આપણે દરેક નાગરિક એને જરૂર પડે તો જ આપણી પાસે આવતો હોય, એમનો કોઈ વાંક હોતો નથી. એટલે બને એટલું હું લોકોને મદદરૂપ થવાની કોશિશ કરતો. અમારા કાઉન્સિલરો જ્યારે અધિકારી એમને એવું કહે કે આ કામ ગોળ ફેરવે કંઈક, કે વાર લાગી, તો પણ આપણી જોડે હકથી વાત કરતા હોય. પાર્ટીએ અમારી કામગીરી જોઈને અમને ચેરમેન બનાવ્યા છે. અમારા કાઉન્સિલરો મને કશું પણ કહે કે મારે સાંભળવું રહ્યું, કારણ કે કાઉન્સિલર જઈને કહે કોણે? મને જ કહે. એટલે તમામ કાઉન્સિલરો, તમામ સ્થાયીના સભ્યો, સંગઠનના લોકો, એમને બી કંઈ નાનું મોટું કામ હોય તો વોર્ડનો પ્રમુખ છે કે શહેરની બોડી છે કે કોર્પોરેશનનું કંઈ પણ કામ લગતું હોય તો તરત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફોન કરે. સંગઠનના કાર્યક્રમો હોય, પાર્ટીના કાર્યક્રમો હોય, તમામ મિટિંગોમાં હાજરી આપવાની હોય, ગાંધીનગર જવાનું હોય, દિલ્હી જવાનું હોય, કોઈ એવોર્ડ ફંક્શનમાં જવાનું હોય, બને એટલું તમામ કાર્યક્રમો હાજરી આપવાની કોશિશ કરે. બને એટલું સમન્વય સાધી
અને લોકોની ભાવના સમજી અને લોકોને મદદરૂપ કરવા કોશિશ કરીએ. તમામ ફોનો ઉપાડીએ, તમામ વોટ્સએપના જવાબ આપીએ, તમામ મીડિયાના મિત્રો એમને કંઈ ક્વેરી હોય તો એના ઇન્ટરવ્યૂ લેવા આવે તો પણ આપીએ. ટૂંકમાં એટલું કહી શકાય કે તમે પરિવારને પણ પૂરો સમય આપો છો, જે રીતે તમે કહ્યું રીતે. હવે એક સવાલ એવો છે જે દર્શકોને ગમે કે ભાઈ ડૉક્ટર શીતલ મિસ્ત્રી મેડિકલ કોલેજના મેડિકલના સ્ટુડન્ટ, હેન્ડસમ જે તે સમયે, તો ક્યારેય કોઈની સાથે આંખ મળી હોય અને એમાં કંઈ પછી કોઈ તમારી વાત જો હોય દિલની કોઈ? જ્યારે તમે કામ કરતા હો એટલે એક નેચરલ કુદરતી ફિઝિયોલોજી કહો કે ગમે તે, કે તમને અપોઝિટ સેક્સ એટલે ફિમેલ માટે એટ્રેક્શન તો હોય જ. કોઈ કહે કે મન નથી એ તો ખોટી વાત છે. અને મારી બી આંખ મળી હતી નસીબ જોગે. એ જ વ્યક્તિ આજે મારા ધર્મપત્ની છે અને અમે એટલી સારી કેમિસ્ટ્રી કે હું હાથ કરું તો એને ખબર પડે કે આ અભ્યંતરીણમાં કાતર માગે છે કે સેવલોન માગે છે કે બિટાડીન માગે છે. એટલે ઘરે બી બેઠો ને હાથ કરું ને ખબર પડે કે આ ચા માગે છે, આ જમવાનું માગે છે. એટલે એટલી સારી કેમિસ્ટ્રી કે લોકો ઈર્ષ્યા કરે એવી કે આટલું સારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે થાય. એટલે જિંદગી જીવી એક આર્ટ છે. આપણા પ્રમાણે આપણા બાળકો અને પત્નીને કેળવવા અને એમના પ્રમાણે આપણે કેળવવા, એટલે આખું બોન્ડિંગ અલગ હોય છે. અને ઘણી વખત એકબીજા પર આક્ષેપ કરવા, પ્રતિ આક્ષેપ કરવા એના કરતાં એકબીજાને સમજી અને એકબીજાને અનુરૂપ વ્યવહાર રાખે એના સિવાય છૂટકો જ નથી. એ કોન્ફિડન્સનો કોઈ મતલબ નથી. અને જેની જોડે આંખ મળી હતી એની જોડે જ મેં લગ્ન કર્યા છે અને બહુ સારી ફેમિલી લાઈફ છે અમારી. તમે કહ્યું એ રીતે તમને ફરવાનો શોખ, તો બંને સાથે ગયા હોય ફરવાનું કોઈ એવું યાદગાર સ્થળ કે જ્યાં તમને બહુ વધારે મજા આવી હોય, અથવા તમને ફિલ્મ, સંગીત, ગીત, નાટકનો કોઈ શોખ, તો એવું તમે સાથે માણતા હોય તો શું છે? મને બેઝિકલી ટુરિઝમનો બહુ શોખ. એટલે ગાડી લઈને જઈએ કે ભાઈ ઉત્તરાખંડ તો આખું સ્ટેટ ફરવું છે, હિમાચલ તો આખું સ્ટેટ ફરવું છે, રાજસ્થાન તો આખું સ્ટેટ ફરવું છે, 15-20 દિવસ લાગે, ગોવા તો આખું ગોવા ફરવું છે. એટલે એમાં અલગ અલગ સિનરી આવે. એક ફોટોગ્રાફીનો ખૂબ શોખ, મારી વાઈફને ફોટોગ્રાફીનો ઘણો શોખ. એ દર વળાંક આવે ને તો કે ફોટો પાડીએ. કારણ કે આ કાઝા ને બધા જે એરિયા છે એ અમે ગાડી લઈને ફર્યા હતા, ચારધામની યાત્રા, ગોવા. તો ઘણી બધી યાદગાર પળો હોય કે કોઈ સારી રેસ્ટોરન્ટમાં. પણ એટલું ખરું કે પૈસા કમાયા પછી જે મજા કરી એના કરતાં જ્યારે ગરીબ હતા કે 75 રૂપિયામાં એસી રૂમ મળતો અને એમાં જે મજા આવતી કે ગાડી ના હોય, બસમાં બેસીને ગયા અને ત્યાં અઠવાડિયું 10 દિવસ રહ્યા. એટલે ગોવા 15-17 દિવસ રહો અને એક એક ગલી ખૂચીમાં આજુબાજુના નાના નાના ગામડા હોય કે એક એક બીચ જોવાનો, એક એક ગામડાની આખી પરિસ્થિતિ શું છે કે ત્યાં આગળ કેવી રીતે રેસ્ટોરન્ટો ચાલે છે, કેવી રીતે પબ્લિક રહે છે, ઘણા રિસેપ્ટિવ લોકો હોય. એટલે જે એરિયામાં જાઉં એ એરિયાનું ખાવાની કોશિશ કરું કે ભાઈ પ્યોર, કે ભાઈ ડાંગ આવવા ગયા તો વાસનું સબ્જી ખાવી છે, વાસનું અથાણું ખાવું છે તો ખાતા. આદિવાસી એરિયામાં જઈએ કે અહીંયા અડદના વડા સારા મળે છે, કાશ્મીરમાં જઈએ તો કાશ્મીરી ક્યુઝિન ખાવાની. એટલે આઈ કેન ઇટ એનીથિંગ. હું બધી જ વસ્તુ ખાઈ શકું છું. કોઈ એવું લગાવ નહીં કે આ જ ખાવું કે આ જ નહીં. એટલે જે જીભનો ટેસ્ટ છે એ રાજસ્થાની ખાવાનું હોય, બંગાળી ખાવાનું હોય, બિહારી ખાવાનું બધું જ ભાવે. ફોરેન ગયા હોય તો ત્યાંની વાનગીઓ પણ આરામથી ટેસ્ટ કરી શકું. એટલે કહી શકાય કે બહુ જ એડેપ્ટેબલ ને બહુ જ ફ્લેક્સિબલ. નાનપણમાં ગરીબીમાંથી મોટા થયા એટલે કોઈ જાતનો છોછ નહીં કે નીચે બેસીને ખવાય અને ઝૂંપડામાં બેસીને ખવાય, 5 સ્ટારમાં ખવાય, 7 સ્ટારમાં ખવાય. એટલે ભાભી સાથેની પહેલી મુલાકાત ક્યારે થઈ હતી એવું કંઈ યાદ અત્યારે? એ હોસ્પિટલમાં સાથે કામ કરતા, એટલે બેઠા હોય સાથે ચા પાણી નાસ્તો કરતા હોય. મેં નાસ્તો મંગાવ્યો તો એમને બોલાવ્યો, એમને નાસ્તો મંગાવ્યો તો મને બોલાવ્યો. એમ કરતાં કરતાં એક મિત્રતા થાય. મિત્રતા પછી પ્રેમ થાય અને પ્રેમ પછી લગ્ન કર્યા. કે કોઈ જોડે વિશ્વાસઘાત તો કરાય ને. વિશ્વાસઘાત એટલે સૌથી મોટું સાયકોલોજીકલ માણસને તોડવું હોય ને તો નજીકના વ્યક્તિ જ્યારે વિશ્વાસઘાત કરે ને અસહનીય હોય છે. એટલે હંમેશા યુ શુડ રિમેન ટ્રસ્ટવર્ધી. અને એ પ્રમાણે એકબીજા પર અતૂટ વિશ્વાસ, એટલે બહુ સારી જિંદગી જીવી રહ્યા છે. મમ્મી પપ્પા, ભાઈ બહેનો? હું એમએના સેકન્ડ યરમાં હતો અને ફાધરની ઉંમર 52 વર્ષની હતી. એક મેડિકલમાં ડૉક્ટર હોવાને લીધે એક ખુમારી
કે આપણે કોઈ પણ રોગ હોય તો આરામથી ટ્રીટ કરી શકીએ. અને મારા ફાધરને દિવસે નોકરી જઈને આવ્યા અને સાંજે 7 વાગે મને કે પસીનો થાય છે. એટલે ડૉક્ટર તરીકે મને ખબર પડી કે આ તો એટેક છે, દુખાવો નહીં પણ ખાલી પસીનો, આખું પરસેવો રેબઝેબ થઈ ગયા. એટલે બધું ઊંઘી જાઓ, એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા. ECG કાઢ્યો કે મેજર હાર્ટ એટેક છે. એ જમાનો તો આવું એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કશું હતું નહીં. પેસમેકર મૂક્યું, કાર્ડિયક અરેસ્ટ થઈ ગયું, 2-3 વખત પમ્પિંગ કરીને રિવાઈવ કર્યું. પણ આઈ લોસ્ટ માય ફાધર વેન હી વોઝ એટ ધ એજ ઓફ 53 years and I was second year student. My age must be around 24 years. અને ત્યારથી 2 બહેનોને ભણાઈ, 2 બહેનોને લગ્ન કર્યા. અમે જાતે ડેવલપ થયા, ઘર બનાવ્યું, હોસ્પિટલ બનાવી, ધીરે ધીરે લોકો જોડે સારા રિલેશનશીપ. એટલે બધું એકલા હાથે નાનપણથી કર્યું અને ઘણી તકલીફો જોઈ, ઘણા કોમ્પ્રોમાઇઝ કર્યા, ઘણા ઝઘડા બી થયા, પણ બધામાં ધીરે ધીરે લડતા લડતા દુનિયા જોડે કઈ રીતે જીવવું એ શીખી ગયા. બિલકુલ ડૉક્ટર. હવે આ બધાની વચ્ચે એઝ અ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તમે જેટલા સમયથી છો એ દરમિયાન વડોદરા શહેરનો વિકાસ કેવો થયો, કેટલો થયો, ક્યાં ક્યાં થયો? સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો તો મોદી સાહેબને કામ કરતા જોઉં ને ક્યાંક એવું ફીલ થાય કે વડોદરા શહેરની જનતા માટે કંઈક કરવું છે. એટલે છેલ્લા 2 વર્ષમાં લગભગ 5,000 કરોડ કરતાં વધુના કામો અમે સ્ટેન્ડિંગમાં મંજૂર કર્યા. અને આ કામો થકી વડોદરાનો વિકાસ થાય, વડોદરાના વિકાસની સ્પીડ વધે, વડોદરાનો વિકાસનો સ્કેલ વધે અને વડોદરાના વિકાસથી લોકો સેટિસ્ફાય થાય. એટલે 3 Sના આધારે અમે કામ કરતા. જે કોર્પોરેશન છેલ્લા 10 વર્ષમાં એક્સપેન્ડિચર કરતું, કેપિટલ એક્સપેન્ડિચર 600 કરોડનું હતું, ગયા વર્ષે 1,550 કરોડ કર્યું, એના આગલા વર્ષે 1,200 કરોડ કર્યું, અને આ વર્ષે અમે 1,800થી 2,000 કરોડનો ટાર્ગેટ રાખીને ચાલી રહ્યા છે. તો જોયું મિત્રો, આ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, જેમને કહેવાય કે અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે કોઈ તમારી સામે એક આંગળી કરે તો 3 આંગળી એની સામે હોય છે, પણ જ્યારે શીતલ મિસ્ત્રીએ આખી એની વ્યાખ્યા બદલી, એમને કહ્યું કે એક આંગળી કોઈ તમારી સામે કરે તો એને અંગૂઠો જોડો તો ઉત્તમતાની નિશાની થશે. આવી વિચારધારા ધરાવતા પ્રોફેશનલી એટલે કે કર્મથી જે ડૉક્ટર અને ધર્મથી જેને કહેવાય કે સમાજ સેવાનું જેને એક વળગણ છે, એવા સંસ્કારી પિતાના, સંસ્કારી મા બાપના સંસ્કાર લઈને સંસ્કારી નગરીમાં જન્મેલા, ઉછેર થયો અને સંસ્કારી નગરીમાં અત્યારે જે રીતે જવાબદારી સંભાળી રહ્યા છે, સંસ્કારી નગરીનો વિકાસ કરી રહ્યા છે, એવા ડૉક્ટર શીતલ મિસ્ત્રીને મળીને ખૂબ આનંદ થયો. શીતલ મિસ્ત્રી અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે અતીતના હરીશોમાં મિત્રો આપણે દરરોજ અલગ અલગ મહાનુભાવને મળીએ છીએ, આવનારા રવિવારે આપણે નવા મહાનુભાવને મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.